નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વરસાદ જે રીતે શરૂ થઈ ગયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. 4 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 81 તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 85 તાલુકાઓમાં વરસાદ. ઉલ્લેખનીય છે કે વરસાદ જે રીતે પાછો ઠેલાયો છે, હજુ પણ લગભગ 40% જેટલા વરસાદની ઘટ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. ત્યારે ફરી વરસાદની રી ઇનિંગ શરૂ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ અનુભવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 85 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 85માંથી 4 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય 81 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. વાત કરીએ સમગ્ર રાજ્યમાં ચોમાસું જે રીતે પાછું ઠેલાયું છે, ક્યાંક પાણીની ઘટ પણ પડી ગઈ છે હવે. તો બીજી તરફ વરસાદ રી ઇનિંગ સ્ટાર્ટ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે જે રીતે ખેડૂતોના પાકને પાણી ન મળવાથી નુકસાન જવાની ભીતિ જે સેવામાં આવી રહી હતી, તો ક્યાંક ને ક્યાંક વરસાદ જે રીતે શરૂ થઈ ગયો છે, ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. તો વરસાદને લઈને વાત કરીએ વલસાડની. વલસાડના ઉમરગામમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ 2.5 ઇંચ ઉમરગામમાં નોંધાયો છે. વલસાડમાં પણ દિવસભરમાં વરસાદી માહોલ નોંધાયો હતો. સારો વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી. વલસાડના ઉમરગામમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. સારો એવો વરસાદ નોંધાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ આવનારા હજુ પણ 2 દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વાત કરીએ તાપીની. તાપીના વાલોડમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વાલોડમાં 1.5 ઇંચ વરસાદ, 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 દિવસથી તાપીમાં વરસાદી માહોલ યથાવત છે. અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ, તાપી તમામ જગ્યા પર વરસાદ નોંધાયો. હજુ પણ આવનારા 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીના વાલોડમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. 2 દિવસથી તાપીમાં વરસાદી માહોલ જામ્યો છે. તો સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. સુરતના માંડવીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ વરસાદ માંડવીમાં નોંધાયો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઈકાલે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના માંડવીમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું જે રીતે પાછું ઠેલાયું હતું, ત્યારે વાતાવરણમાં ગરમી પ્રસરી હતી, ત્યારે ગરમીમાંથી હવે વરસાદ વરસતા નાગરિકોએ ઠંડક અનુભવી છે. તો બીજી તરફ ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે. ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. સુરતના માંડવીમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગઈકાલે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આગળ વધુ એક વાત કરીએ સુરતની. સુરતના કોઝવેમાં જળ સપાટીમાં વધારો થયો છે. સુરતના વિયરકમ કોઝવેની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. રાંદેર અને વેડ રોડને જોડતો કોઝવે બંધ કરાયો છે. જળ સપાટી વધતા આ કોઝવેને બંધ કરવાની ફરજ પડી છે. કાકરાપાર ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. તો વરસાદી માહોલ યથાવત છે. ઉકાઈ ડેમ જળાશયોમાં પાણીની આવક થવાની આશા સેવવામાં આવી રહી છે. રાંદેર અને વેડ રોડને જોડતો કોઝવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.
વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે જોડી ગયા છે। સંજય, જે રીતે રાંદેર અને વેડનો કોઝવે બંધ કરવાની ફરજ પડી છે, શું વધુ માહિતી? ન માત્ર સુરત શહેર પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર લોકમાતાઓમાં જોવા મળી રહી છે। વરસતા વરસાદને કારણે લોકમાતાઓમાં નવા નીરની આવક શરૂ થઈ અને જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરત નજીક બનાવવામાં આવેલા કોઝવેના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। તાપી નદી પર આ કોઝવે બનાવવામાં આવ્યો છે અને આ કોઝવેમાંથી સમગ્ર શહેરને પીવા માટેનું પાણી આપવામાં આવે છે। ત્યારે તાપી નદીના કોઝવેના જે કેચમેન્ટ એરિયા છે, એટલે કે કાકરાપાર ડેમ પછીનો જે વિસ્તાર છે, માંડવી તાલુકો, માંગરોળ તાલુકો અને ઓલપાડ તાલુકાના અમુક વિસ્તારો છે, આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। માંડવીમાં ગઈકાલે 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો। ઉમરપાડામાં પણ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ વરસાદની અસર તાપી નદીમાં જોવા મળતી હોય છે। તાપી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે, ત્યારે કોઝવે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે કોઝવે બંધ કરવામાં આવ્યો છે અને કોઝવેની 6 મીટરની ભયજનક સપાટી છે। અત્યારે કોઝવે 6.4 મીટર એટલે કે ભયજનક સપાટી કરતાં ઉપરથી વહી રહ્યો છે પાણી, અને એટલા માટે જ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવેમાં પાણીની આવક વધતા સુરતવાસીઓ માટે સારા સમાચાર ચોક્કસ કહી શકાય, પરંતુ સાથે સાથે જે રીતે દર ચોમાસે કોઝવે ઓવરફ્લો થતો હોય છે અને ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં જ આ કોઝવે ઉપરથી પાણી ફરી વળતું હોય છે, અત્યારે વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે, નોંધપાત્ર વરસાદ નથી થયો, ત્યારે પાણીની આવક શરૂ થઈ, કોઝવે ઓવરફ્લો થયો અને એટલા માટે સુરતવાસીઓમાં ખુશીની લહેર ચોક્કસ કહી શકાય। તો ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો સુરતની આજુબાજુના જે તાલુકાઓ છે, ઓલપાડ તાલુકો, ચોર્યાસી તાલુકો, માંડવી, પલસાણા, કામરેજ, આ તાલુકાઓમાં વરસાદ સારો જોવા મળ્યો છે, એટલે ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ છેલ્લા 3 દિવસથી વરસી રહ્યો છે અને હવામાન વિભાગની જો વાત માનીએ તો આગામી 3 થી 4 દિવસ વધુ સારો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે અને જેના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જે પણ કોઝવે તાપી નદી કે દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓ પર બનાવવામાં આવ્યા છે, તમામ જે ચેકડેમ છે, કોઝવે છે, તેમાં પાણીની આવક શરૂ થઈ છે અને ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ઘણા બધા ચેકડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। મહુવાનો મધરંજા ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે। આ પરિસ્થિતિમાં આગામી દિવસમાં પીવાના પાણીની કોઈ સંકટ ન ઊભું થાય તેવા હાલ સંજોગો તો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે, એટલે ખેતી પાકને પણ ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। ચોક્કસથી સંજય, માહિતી બદલ આભાર। તો વાત કરીએ રાંદેર અને વેડ રોડને જોડતો કોઝવે બંધ કરવાની ફરજ પડી, જળ સપાટી વધતા આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। સુરતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત। સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની। ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જામ્યો છે। ભાવનગરમાં પણ વરસાદી માહોલ, સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ઝરમર વરસાદ નોંધાયો છે। ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જામ્યો છે। હજુ પણ આવનારા 3 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ, સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આવનારા 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે હાલ વરસાદ વરસી રહ્યો છે, સુરત હોય, તાપી, વલસાડ, ભાવનગર, તમામ જગ્યા પર ધીમી ધારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતના પાકને જીવતદાન મળ્યું છે। ખેડૂતમાં ખુશીની લહેર, તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતા નાગરિકોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં જે રીતે ગરમી પ્રસરી હતી, ત્યારે હવે વરસાદ વરસતા વરસાદી માહોલ જામતા લોકોએ ઠંડક અનુભવી છે। ભાવનગરના મહુવામાં વરસાદી માહોલ જામ્યો છે। સતત 3 દિવસથી વરસાદ અહીં વરસી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। ભિલોડામાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી।
તો આ તરફ અરવલ્લીના મોડાસામાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે. યાત્રાધામ શામળાજીમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો શામળાજી, મોડાસા, ભિલોડામાં પણ વરસાદ, જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અલગ અલગ તમામ સ્થળો પર ધીમી ધારે વરસાદ જે રીતે શરૂ થઈ ગયો છે. શામળાજીમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ મોડાસામાં પણ વરસાદ શરૂ થતા લોકોએ ઠંડકથી રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. તો આ તરફ ભિલોડામાં પણ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સમાચારમાં આગળ વાત કરીએ, ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 2 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર. આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સમાચારમાં આગળ વાત કરીએ કોરોના કાળની. દેશની સ્થિતિ અંગે ચર્ચા કરીએ. કોરોના તરફ તો છેલ્લા 24 કલાકમાં નવા કેસની વાત કરીએ તો 34,288 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યાની જો વાત કરીએ તો સમગ્ર દેશમાં 36,248 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 376 પર પહોંચ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાને કારણે 376 લોકોના મૃત્યુ નિપજ્યા છે. એક્ટિવ કેસોનો આંક 3.55 લાખ પર પહોંચ્યો છે. હાલ 3.55 લાખ લોકો એક્ટિવ કેસમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાના કુલ કેસની જો વાત કરીએ તો 3.23 કરોડ કુલ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. વાત કરીએ કોરોનાને લઈને વિશ્વની સ્થિતિ ઉપર નજર કરીએ. છેલ્લા 24 કલાકમાં નવા કેસ 7.76 લાખ નોંધાયા. સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈને છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 9,968 સામે આવ્યો છે. સમગ્ર વિશ્વમાં 9,968 લોકોના મોત કોરોનાને કારણે નિપજ્યા છે. એક્ટિવ કેસનો આંક 1.78 કરોડ પર પહોંચ્યો છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં તો હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 21 કરોડને પાર પહોંચી ગઈ છે. કોરોનાને લઈને રાજ્યની સ્થિતિ પર નજર કરીએ. છેલ્લા 24 કલાકમાં રાજ્યની સ્થિતિમાં નવા કેસોની સંખ્યા 17 પર પહોંચી છે. તો છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 14 નોંધાઈ છે. સમગ્ર ગુજરાતમાં 14 લોકોને ગઈકાલે 24 કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તો આ તરફ એક પણ મૃત્યુઆંક છેલ્લા 24 કલાકમાં સામે નથી આવ્યો. ગુજરાતમાં ધીરે ધીરે કોરોના જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક્ટિવ કેસોનો આંક 186 પર પહોંચ્યો છે. 186 દર્દીઓ હાલ કોરોનાની સારવાર ગુજરાતમાં લઈ રહ્યા છે, જ્યારે સાજા થવાનો દર 98.76% નોંધાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. લોકોમાં જે રીતે વેક્સિનને લઈને જાગૃતિ જોવા મળી છે. અમદાવાદમાં વેક્સિન સેન્ટરો પર લાંબી લાઈનો વહેલી સવારથી જોવા મળી. ટાગોર હોલ ખાતે વેક્સિન લેવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. વેક્સિન લેવા સવારથી જ લોકોની લાઈનો જોવા મળી. અમદાવાદમાં વેક્સિન સેન્ટર પર લાંબી લાઈનો. વેક્સિનેશનને લઈને લોક જાગૃતિ જે રીતે આવી છે, ત્યારે તમામ લોકો વહેલી સવારથી જ વેક્સિનેશન સેન્ટર પર પહોંચી રહ્યા છે અને રસીકરણ કરાવી રહ્યા છે. વાત કરીએ આ અંગે જ રવિ ભાવસર આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ, જે રીતે લોકોમાં ક્યાંક ને ક્યાંક રસીકરણને લઈને જાગૃતિ આવી છે, શું વધુ માહિતી?
બિલકુલથી શિવાંગની વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે આવેલા પાલડીમાં ટાગોર હોલ ખાતે અત્યારે હાલ વેક્સિનેશન છે તે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. લોકોમાં જાગૃતિ છે તે ક્યાંક ને ક્યાંક આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. લોકો જે વેક્સિનનો જે પ્રથમ અને જે બીજો ડોઝ છે તે બીજો ડોઝ લેવા માટે અત્યારે હાલ વહેલી સવારથી જ આવી ગયા છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ લોકો છે તે લોકો અત્યારે હાલ લાઇનમાં બેઠા છે અને જે પ્રમાણે જે કોવિશિલ્ડનો જે પ્રથમ ડોઝ છે અથવા તો બીજો ડોઝ છે તે લેવા માટે અત્યારે હાલ લેવા માટે અત્યારે હાલ પાલડી ખાતે આવી ગયા છે. જે વાત કરવામાં આવે તો જે પણ કોરોનાનો કહેર છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક તેને લઈને પણ લોકોમાં જાગૃતતા છે તે આવી ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમદાવાદ વાસી છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ. આપ અહીંયા આવ્યા છો ડોઝ લેવા માટે, કયો ડોઝ છે, શું કહેશો, કેવા પ્રકારની વ્યવસ્થા? બીજો ડોઝ છે મારો અને સારી વ્યવસ્થા છે અહીંયા બીજા ડોઝ માટેની. બિલકુલ એક મહિલા પણ છે તેમને જ પૂછીશું. આપ અહીંયા આવ્યા છો, કેવા પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, આપનો કયો ડોઝ છે? મારો સેકન્ડ ડોઝ છે અને વ્યવસ્થા બહુ જ સારી કરી છે, જેથી આપણે વરસાદથી બચી શકીએ અને બધી જ રીતે અહીંયા સારી એવી સગવડ આપે છે, એટલે બધા અહીંયા આવે છે. બિલકુલથી અમદાવાદ વાસીઓ છે તે અત્યારે હાલ જે વેક્સિનેશનનો જે ડોઝ છે તે ડોઝ લેવા માટે પારડી ખાતે ટાગોર હોલ છે ત્યાં આવી ગયા છે. લોકોમાં પણ જાગૃતતા છે તે ક્યાંક ને ક્યાંક આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વેક્સિનનો પ્રથમ અને સેકન્ડ ડોઝ છે તે અહીંયા આપવામાં આવી રહ્યો છે અને ટાગોર હોલ ખાતે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે, એટલે કે લોકોને પણ કોઈપણ પ્રકારની જે તકલીફ છે તે તકલીફ ના પડે તેને લઈને પણ અત્યારે હાલ છે સિનિયર સિટીઝન છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ. સર, આપ અહીંયા આવ્યા છો, કયો ડોઝ લેવા માટે આવ્યા છો, કેવા પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે? અહીંયા એની વ્યવસ્થા એકદમ બરાબર છે અને કોવેક્સિન લેવા આવ્યો છું, કોવેક્સિન, અને હા સારું છે, અહીંયા બધું બરાબર છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો હાલ અમદાવાદ વાસીઓ છે તે વેક્સિન માટે લાંબી લાઈન છે તે લાંબી લાઈન લગાવી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે સરકાર દ્વારા પણ જે વ્યવસ્થા છે તે સુચારુ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે રાહતનો શ્વાસ છે તે લઈ રહ્યા છે. જે પ્રમાણે વ્યવસ્થા છે ટાગોર હોલ ખાતે લોકો કહી રહ્યા છે કે સારામાં સારી વ્યવસ્થા છે તે કરવા આવી રહી છે. લોકો પ્રથમ અને સેકન્ડ ડોઝ છે તે લેવા માટે આવી રહ્યા છે. અંદરના દ્રશ્યો છે તે અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે અત્યારે હાલ જે તૈયારીઓ છે તે વેક્સિનને લઈને અત્યારે હાલ થોડીક જ વારમાં જે વેક્સિનેશન છે તે શરૂ થઈ જશે અને લોકો છે તે લોકોને વેક્સિન મળશે. સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે ટાગોર હોલ ખાતે જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો ડૉક્ટર સહિતનો જે સ્ટાફ છે તે સ્ટાફ અત્યારે હાલ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને વેક્સિન છે તે વેક્સિન આપવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે અને વાત કરવામાં આવે તો અત્યારે હાલ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતતા છે તે દેખવા મળી રહી છે. જી ચોક્કસથી રવિ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ અમદાવાદના ટાગોર હોલ ખાતે વેક્સિનેશન લેવા માટે લોકોની લાંબી લાઈનો વહેલી સવારથી જ જોવા મળી. દેશમાં વધુ એક વેક્સિનને કોરોના સામેની લડાઈમાં મંજૂરી મળી ગઈ છે. ગુજરાત અને વિશ્વની અગ્રગણ્ય કંપની ઝાયડસ કેડિલાની 3 ડોઝવાળી કોરોના વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું નામ ઝાયડસ કોવ-ડી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાના એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનને ઇમરજન્સી યુઝની મંજૂરી આપી દીધી છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સિન 12 થી 18 વર્ષ માટે પણ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી તેના પર ટ્રાયલ અને ડેટા પીયર રિવ્યૂ કરવામાં આવ્યા નથી. કમિટીએ ફાર્મા કંપની પાસે આ વેક્સિનના 2 ડોઝના પ્રભાવનો ડેટા પણ માંગ્યો છે. જેનેરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડ ઝાયકોવ-ડીના ઇમરજન્સી યુઝની પરવાનગી માટે ગત 1 જુલાઈના રોજ અરજી કરી હતી અને આ અરજીને 28,000 વોલન્ટિયર્સ પર કરવામાં આવી છે. અંતિમ સ્ટેજના ટ્રાયલના આધાર પર આ વેક્સિનેશન આપવાનું નક્કી કરાયું છે. વેક્સિનનો એફિકેસી રેટ 66.6% સામે આવ્યો છે. ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીને ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા તરફથી શુક્રવારે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. તે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત વેક્સિન છે. આ વેક્સિન 12 વર્ષથી વધુના ઉંમરના બાળકો તથા ઉંમરલાયક લોકોને પણ લગાવી શકાય છે. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરી અને જણાવ્યું હતું કે દેશ પૂરી તાકાતથી કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે ભારતના વૈજ્ઞાનિકોની અથાગ પરિશ્રમનું પરિણામ આજે વિશ્વની સામે છે અને વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે.
સમાચારમાં આગળ વાત કરીએ વલસાડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં વાન પલટી ખાવાનો મામલો સામે આવ્યો છે. વલસાડના ગુંદલાવમાં વેન પલટી મારવાનો બનાવ સામે આવ્યો છે. વેન પલટી જતા વિડીયો વાયરલ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વહેલી સવારે જ એક તરફ વરસાદ વરસી રહ્યો છે ત્યારે વેન પલટી મારી જવાનો બનાવ સામે આવ્યો છે. વલસાડના ગુંદલાવનો આ બનાવ છે, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વેન ઝડપથી આવી રહી છે અને અચાનકથી પલટી મારી જાય છે. વલસાડના ગુંદલાવનો આ બનાવ, જ્યાં વેન પલટી મારી જવાનો બનાવ સામે આવ્યો છે. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે મયુર જોશી ફોન લાઈન પર છે. મયુર, જે રીતે વેન પલટી મારી જવાનો બનાવ સામે આવ્યો, કોઈને ઈજા પહોંચી છે કે કેમ? મયુર, જી શિવાંગી, ગઈકાલ સાંજની જે ઘટના છે, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુંદલાવમાં ચાલુ વરસાદના જે વેન સંચાલક છે, વેન ચાલક છે, તે વેન લઈને જઈ રહ્યો હતો ખેરગામ રોડ ઉપર. તે દરમિયાન અચાનક જ વેન પલટી મારી ગઈ હતી. સ્ટેરિંગ પરથી કાબુ ગુમાયો હતો અને 100 ફૂટ સુધી વેન આખી તણાઈ હતી, ઘસેડાઈ હતી. અને જે વેન જે બોલિવૂડના જે દ્રશ્યો છે, તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પરંતુ જે મહત્વની બાબત તો એ છે કે જે વેન સંચાલક, જે વેન ચાલક છે, તે ચમત્કારિક એનો બચાવ થયો હતો. જી શિવાંગી. ચોક્કસથી મયુર, માહિતી બદલ આભાર. તો વલસાડના ગુંદલાવમાં વેન પલટી મારી જવાનો બનાવ, તેનો વિડીયો પણ સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ સામે આવી નથી. આગળ વાત કરીએ દાહોદની બાઇકનો અકસ્માત દાહોદમાં સામે આવ્યો છે. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત દાહોદમાં સામે આવ્યો છે. દાહોદમાં અકસ્માતનો બનાવ, અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાવાની ઘટના, ઉભેલી ટ્રક પાછળ બાઇક અથડાતા અકસ્માત નોંધાયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દાહોદમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ જમ્મુ કાશ્મીર તરફથી આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર થયા છે. અવંતીપુરા સેક્ટરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને આતંકીઓ વચ્ચે જૂથ અથડામણ થયું હતું, જેમાં 3 આતંકીઓ ઠાર થયા છે. જૈશ-એ મોહમ્મદના 3 આતંકીઓને ઠાર મરાયા છે. ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકાને કારણે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જમ્મુ કાશ્મીરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જૂથ અથડામણમાં અવંતીપુરા સેક્ટરમાં 3 આતંકીઓ ઘૂસ્યા હતા. પોલીસને જાણ થતાં જ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. હજુ પણ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.